પણ ભાભરમાં ક્યાં ચોતરીઓ છે? બીજી સમાજે પણ માવજીભાઈને સપોર્ટ કર્યો છે એવું કહી રહ્યા તમે? હા, કર્યો છે. એવું વોર્ડ નંબર 3 માં 200 વોટ બેટ ને મળશે મને. વોર્ડ નંબર 3 ની અંદર 200-300 વોટ મળશે. તમે એજન્ટ હતા? તો નમસ્કાર, રામ રામ મિત્રો, આપણે ભાભર સિટી ની અંદર છીએ. સિટી ની અંદર ફરી અને આપણે લોકોના રિવ્યુ લઈશું કે કાલે જે 71% મતદાન થયું એમાં ભાભર સિટીનું સૌથી ઓછું મતદાન થયું. મતલબ કે ભાભર સિટીમાં ખૂબ જ ઓછું મતદાન થયું, 50% આજુબાજુ મતદાન થયું. અને એ મતદાન દર વખતે બીજેપી તરફ થતું, આ વખતે કોની તરફ થયું, લોકોના શું રિવ્યુ છે અને કોણ જીતશે કોણ હારશે, તમામ માહિતી હું દિલુ ચૌધરી આપ મારી સાથે જોડાયેલા રહે. જો અહીંયા મસ્ત મજાની ચાની ટપરી છે. ચાની ટપરી ઉપર સવારમાં લોકો અહીંથી ચા પીવા આવતા હોય છે અને આપણે એમના જોડે જાણીશું. ભાભર સિટીમાં આપણે આવી ગયા છીએ અને સિટીમાં કેવો માહોલ રહ્યો, શું રહ્યો, એના વિશે થોડી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, લોકોના મત જાણીશું. શું લાગે કાલે આમ 71% જેટલું બમ્પર મતદાન થયું, તમને શું લાગે છે? આમ કોનો માહોલ ભારે રહે એવું લાગે છે? કોણ જીતી શકે છે? અહીંયા તો જો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણનો માહોલ દેખાતો હતો. ત્રણનો દેખાતો હતો સિટીની અંદર, પણ ઓવરઓલ સિટી છે એટલે ભાજપનું પલ્લું ભારે રહે છે. સિટીમાં ભાજપનું પલ્લું ભારે. આમ અને સવારથી મતદારોની લાઈન લાગેલી જ હતી, પરંતુ સવાર પછી બપોર પછી એકદમ બૂથો ખાલી જોવા મળ્યા હતા. કારણ કે સવારે જે પ્રમાણે દેખાતું હતું કે અહીંયા 100% મતદાન થશે, પરંતુ બપોર પછી દરેક બૂથો ઉપર અમે જ્યારે રિપોર્ટિંગ કરવા નીકળેલા ત્યારે લોકોની કોઈ ભીડ જોવા નથી મળતી. એટલે એના ઉપરથી એવું લાગતું હતું કે ભાભરની અંદર, શહેરની અંદર આ વખતે જે લોકસભામાં મતદાન થયું હતું એના કરતા પણ ઓછું મતદાન થયું. એટલે મતલબ કે ભાભર સિટીમાં લોકસભામાં કોના તરફી મતદાન થયું હતું? લોકસભામાં તો ભાભર તો ઓલ ઓવર બીજેપી નું છે. હા, ઓકે. પણ આ વખતે બહુ જ ઓછું મતદાન થયું. એવું તો લોકસભા કરતા આ વખતે બીજેપી ને મારો પડશે કે લીડ વધશે કે ઘટશે? દાન ઓછું થવાના કારણે તો બીજેપી ને મારો પડશે. અહીંયા અમારું ભાભર છે એ બીજેપી તરફ છે એટલે 99%. ઓકે, એટલે બીજેપી ને મારો પડી શકે. તમને શું લાગે ઓલ ઓવર વાવની અંદર આમ શું લાગે તમારો મંતવ્ય? વાવની અંદર ઓલ ઓવર જે ભાભર આ વિસ્તારની અંદર તો બીજેપી આગળ નીકળશે, પણ સુઈગામ અને વાવની અંદર ત્યાં અપક્ષ અને કોંગ્રેસ ટક્કર રહેશે. અપક્ષ અને કોંગ્રેસની ટક્કર રહેશે. કોંગ્રેસ ટક્કર મારી જાય એવું લાગે છે. તમને શું લાગે છે મોટા ભાઈ? અમને તો એવું લાગે છે કે બીજેપી જીતશે. ઓકે, એનું કારણ તમને? મતદારો બીજેપી તરફી જ મત કર્યા છે બધાએ. એવું વિકાસ ને અમારે વિકાસ આગળ વધારવાનો છે એટલા માટે. લોકસભામાં તમે મત કર્યું હતું? હા, અમે તો ઠેરથી બીજેપી ને. અચ્છા, ઠેરથી બીજેપી ને વોટ કરો છો, બરોબર. તો પછી શું લાગે છે તમને? તમને શું લાગે છે? તમને શું લાગે છે? અત્યારે તો મને એવું લાગે છે કે ત્રિકોણીય જંગ છે, કોણ બાજી મારશે એનું કોઈ નક્કી કહેવાતું નથી. બરોબર, મને એવો અંદાજ છે. એવું છે એમ? ત્રિકોણીય જંગ તમને લાગવાનું કારણ શું? એના સમીકરણોથી તમને લાગે છે એવું? સમીકરણો જો માવજીભાઈ છે એ ભાજપના વિરોધીમાં અપક્ષમાં ફોર્મ ભરેલ છે, અપક્ષના ઉમેદવાર છે અને જ્ઞાનીબેન અત્યારે ચાલી રહ્યા છે એટલે ચોથી હેડ્રિક મારે એવું મને કદાચ અંદાજ છે. પણ ત્રિકોણીય જંગ ની અંદર કોઈ નક્કી ન કહેવાય. પણ તમને એવું લાગ્યું કે સામાજિક લેવલે જ્ઞાનીબેન ચાલ્યા હોય આ વખતે? સામાજિક રીતે જ્ઞાનીબેન ને એ લોકો બધા એમનો સમાજ માને જ છે. એટલે ચાલ્યા હશે એવું. એમનું 80,000 નું વોટિંગ છે જ્ઞાનીબેન નું, અથવા ગુલાબસિંહ નું પણ વર્તમાન સારું છે. એમને બી વોટ મળે છે. એમનો સમાજ એમને માને છે. ઉત્તરકુમ 18 આલમ એમને માને છે. શું લાગે છે, તમે આ વાતથી સહમત છો? હું છેલ્લા મોદી સાહેબ ના નેતૃત્વમાં મુખ્યમંત્રી પદ જયારે આપણા ગુજરાતમાં સંભાળી રહ્યા ત્યારથી હું સક્રિય સભ્ય તરીકે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. અને મને એવું લાગે છે કે વોર્ડ નંબર 3 એમાં ત્યાં અમુક જે માવજીભાઈના કહેવાથી, ચૌધરીઓના કહેવાથી અમુક ઘણા બધા વોટ બગડ્યા, વોટ વેચાઈ ગયા છે. વોટ વેચાઈ ગયા, 200-250 વોટ બગડ્યા છે. હા, 200-250. અરે અહીં તો પણ ભાભરમાં ક્યાં ચોતરીઓ છે? બીજી સમાજે પણ માવજીભાઈને સપોર્ટ કર્યો છે એવું કહી રહ્યા તમે? હા, કર્યો છે. એવું? વોર્ડ નંબર 3 માં 200 વોટ
બેટ ને મળશે એવી મને થોડું વોર્ડ ધ્યાન નંબર 3 ની અંદર 200-300 વોટ મળશે. તમે એજન્ટ હતા ત્યાં? બુથ એજન્ટ? એજન્ટ નહીં, પણ હું એક કાર્યકર્તા હું અચ્છા, ભારતીય જનતા પાર્ટીનો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને આ વાત કહી રહ્યા છે. ખૂબ જ મોટી વાત છે. એટલા જ માટે તો આ વખતે એ જ હતું કે માવજીભાઈએ જે ભાગલા પડાવ્યા ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન કરતું હતું એવું ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહી રહ્યા છે. તો પછી આ પ્રમાણે બીજી જગ્યાએ કેટલું નુકસાન કરી શકાય, માની શકાય? 20% તો અહીંયા એમને વોટ મળશે મને એવું લાગી રહ્યું છે, કારણ કે એમની ખર્ચો ચા પાણીના નાસ્તાને ખૂબ ખર્ચો કર્યો છે. ઓકે 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 ઓકે, બરોબર છે, અમને લાગી રહ્યું. તમને શું લાગે છે દાદા? મને લાગે છે કે આ ફેરે ભાજપ જીતશે. આ ફેરે ભાજપ જીતશે એવી આશા છે. એવું તમને મનથી ફિલિંગ આવે છે? લોકસભા વખતે તમને કેવી ફિલિંગ આવતી હતી કે લોકસભા વખતે તો શું હતું હા કે જે જાગીરદાર સમાજ હતો ને મિનિમમ 1 લાખ થી 1.5 લાખ વોટ ગેનીબેન ને મળ્યા? તો આ વખતે જાગીરદાર સમાજ કોની સાથે? ભાજપ સાથે. એવું ક્યાંક એવી વાતો આવી હતી કે અપક્ષ સાથે થોડો વધારે છે? ખોટી વાત. ખોટી વાત. એનું કારણ છે હા કે આ ફેરે ટોટલિંગ જવાબદારી દરબારોને સોંપી હતી. હા 3 તાલુકાની. હા જો જિલ્લા પ્રમુખ દરબાર, હા બરોબર, પછી પ્રભારી દરબાર. દરબાર. હા એટલે લગભગ એટલે સમીકરણ ચાલવાની શક્યતાઓ છે. તમને શું લાગે છે? અમને ભારતીય જનતા પાર્ટીના જીતનો 100% વિશ્વાસ છે. 100% વિશ્વાસ છે. એટલે એવા કોઈ સમીકરણોના લીધે તમને એવું લાગી રહ્યું છે? મતલબ કોંગ્રેસના કુશાસનના લીધે અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનના લીધે સુશાસન તો ચાલ્યું નહીં લોકસભામાં. તો એ જ્ઞાતિગત સમીકરણો હતા. બાકી પછી અત્યારે જ્ઞાતિગત જ સમીકરણો ચાલે. સુશાસનની તો કોઈ વાત જ નથી કરતી. ભારતીય જનતા પાર્ટી અહીંયા છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સુશાસનના લીધે જ ચાલે છે. અને અહીં 7 વર્ષથી કોઈ વિકાસના કાર્યો થયા નતા. એના લીધે જ હવે લોકો કંટાળી ગયા છે અને વિકાસની રાહે આગળ વધ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ રાખી જીતાડી આ વખતે અમારો પ્રતિનિધિ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જશે એટલે આ વિસ્તારનો પણ ખૂબ વિકાસ થશે. અને દુનિયાના નકશા ઉપર નડાબેટ ટુરિઝમના લીધે આજે ગુજરાત ઓકે વિકાસવાળી વાતચીત કરી રહ્યા છે, પરંતુ વિકાસવાળી વાતચીતની અંદર સારું એમનું મંતવ્ય છે. પહેલા માણસ એવા મળ્યા છે કે વિકાસને લઈને વાત આપવાની વાત કરીએ, પણ લોકો જાતિવાદને વધારે સ્વીકારે છે. આપણે આગળ જઈશું, વાતચીત કરીશું. આપ બનેલા રહેજો. આભાર. તો અહીંયા સવારની અંદર મસ્ત મજાના ફ્રૂટ છે અને લારીએ માણસો છે, વેચવાવાળાને પૂછી શું લાગે છે કોનો માહોલ ભારે રહ્યો કાલે? ભાજપનો લાગે છે. કાલે જોવા મળે છે ભાજપને બહુમતીથી જીતે એમ લાગે છે. બહુમતીથી જીતશે ભાજપ. ઓકે, તમને શું લાગે આ વાત કે એમાં સહમત છો? પણ તમને લાગે કઈ છે? એમને લાગ્યું તો એમને ન કીધું ભાજપ લાગે એમ. તમને કઈક લાગતું? અચ્છા, રસાકસી. તમને શું લાગે? ત્રણેયમાં રસાકસી રહેશે એવું? અપક્ષ પણ છે, હરીફાઈ છે. તમને શું લાગે મોટા ભાઈ પાછળ? એવું છે ને? છેલ્લે કોણ બાજી મારશે? સરોજજી ઠાકોર બાજી મારી જાય એમ લાગે છે. એવું? પણ તમને લાગે? હું નહીં લાગતું ને 4 જણા લાગે કાલે મતદાન ઉપરથી થોડોક ઇન્ટરપોલથી જોવા મળ્યું છે. હા, ભાજપની બહુમતી મોટી દેખાય છે. એવું? હા, વાહ ભાઈ વાહ. શું લાગે છે તમને? ભાજપ જીતશે. એવું? ઓકે, આપણે ફરતા આગળ જઈશું, લોકોને પૂછતા રહીશું. શું લાગે છે તમને? ભાજપ. એવું? તમને શું લાગે છે? હે? આ ચૂંટણી વિશે કોણ જીતશે કોણ હારશે? કાલ મતદાન થઈ ગયું. વસ્તી ઉપર આધાર. ચલો અહીંયા જ જઈએ. આપણા દુકાનો છે, દુકાનની મુલાકાત લઈ લઈએ, આમની જ મુલાકાત લઈએ. ક્યારના જોઈ રહ્યા છે મારા સામે. શું લાગે છે તમને કોણ જીતશે કોણ બાજી મારશે? ચમ? અચ્છા, રાધનપુર મતદાર છે. તો કોઈ અર્થ જ નહીં પૂછવાનો. શું લાગે મોટા ભાઈ, મજામાં થયું કોણ તમારું? હે? શું લાગે છે કાલે મતદાન થયું પ્રતિ કોણ બાજી મારશે, કોણ જીતશે કોણ હારશે? એવું? કયું ગામ તમારું? મીઠાની અંદર કોને લીડ મળશે? સ્વરૂપજીને મળશે. ઓકે, શું લાગે છે બા કાલે ચૂંટણી થઈ કોણ હારશે કોણ જીતશે? એવું? તમારું મન કઈક કહેતું છે ને? અમારે તો નક્કી શું છે એમ. એવું? તમારે વળી તમારું મન કહેતું હશે તમારે જીતાડવા હશે અને તમે વોટ આપ્યા હશે, તમને નહીં ખબર હોય, આઈડિયા આવતો હશે ને, લોકો વાતો કરતા હશે. એવું?
શું મોનું તમારું બા? તમારું શું? સ્વરૂપજી. ઓકે, તો ભાઈ જુઓ, આ બધા મોટા ભાગે ઠાકોર સમાજના લોકો છે ને એક તરફી માહોલ લાગી રહ્યો છે અહીં તો. શું લાગે તમને? તમને શું લાગે? એવું? ભાભરની અંદરથી ભાજપને 100% લીડ. ઓકે, તો હવે આપણે આગળ પણ અહીંયા દુકાનો છે, પેલા બા છે, એમની બધાની મુલાકાત લઈએ 3-4 જણની, પછી આપણે થોડા આગળ વધીએ. શું લાગે છે તમને બા? કયું ગામ બા તમારું? હા, શું લાગે કાલે ચૂંટણી હતી, વોટ કર્યું કે ના કર્યું? એવું? હા હા હા, બતાવજો નિશાન. હા જુઓ, તો શું લાગે છે કાલે કોણ જીતે છે કોણ હારે છે? પણ તમે શું જાણો? મને કાંઈ ખબર તમને આમ શું લાગે? આપણને ખબર ભર્યા ના હોય ને. એવું છે એમ? તમારા ગામમાં કોણ છે? ચેનું પલ્લું ભારે હતું, ચેનું માહોલ સારો હતો, કોણ જીતશે તમારા ગામમાં? ઈ ખબર ઈ પ્રભુ જોડે બા હોશિયાર છે યાર, જુદા જમાનાના માણસ. શું લાગે તમને? અભણ માણસ એટલી તો કોઈ ખબર જ ના પડે આ દુનિયામાં. ભણેલા તો બધાએ કિસ્મત હજાર. કયું ગામ તમારું? સોને. તમારા ગામમાં ચાનો માહોલ રહ્યો? હા, તમારા ગામમાં કોણ બાજી મારશે, ભાજપ કે કોંગ્રેસ કે અપક્ષ? અચ્છા, પણ તમારા ગામમાં દર વખતે શું થાય ખબર હશે ને તમારે? શું લાગે મોટા ભાઈ તમને? કોઈ મને તો કઈ લાગતું નથી. વાહ, ચલો આમને પૂછ્યું શું લાગે છે તમને? કઈ કેવું નહીં તમને? તમને ભૈયા શું થશે એમ શું લાગે છે તમને? શું લાગે તો તમે કહો, બિયાતા નહીં તમે તો. ચલો ઓય જતા રહીએ ભાઈ, આ લારીઓનો માહોલ લઈ લઈએ. શું લાગે છે ભાઈ તમને હવારમાં? મોટા ભાઈ શું લાગે તમને? કાલે ચૂંટણી હતી, 1% મતદાન છે, કોણ જીતશે કોણ હારશે? ભાજપ જીતી જાય એમ? તમને શું લાગે ભાઈ? કોંગ્રેસ જીતી જાય. એવું? એનું કારણ આ તો બધા ભાજપ કહે છે, તમે કોંગ્રેસ કહો એટલે એવું કારણ એનું હશે ને કોક? કે કોઈ કારણ નહીં? એમ ને કારણ વગર, એટલે મતલબ કે એમને એવું લાગી રહ્યું છે. શું લાગે તમને? ભાજપ કોંગ્રેસ કોણ બાજી મારશે? 71% મતદાન. એ તો પૂછો, તમને લાગે કહેવાનું છે, બાકી ખબર તો કોઈ નહીં. તાર તો અમે પૂછીએ છીએ, ખબર હોય ભાજપ નું હારું. ઓકે, શું લાગે છોટું? છોટું તો તું, તને શું લાગે? ઓકે, ખબર નહીં. શું લાગે છે તમને? મને લાગે ભાજપ જ આપશે 100%. એવું? તમને? ઓકે, તમને દાદા? તો હોય તો મોટા ભાગના લોકો ભાજપ કહી રહ્યા છે.